હું ભરત પ્રજાપતિ, મહામંત્રી કેશોદ શહેર ભાજપ। આપણે બધા જાણીએ છીએ કે તાજેતરમાં જો સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આપણા દેશની અંદર રાષ્ટ્રગીત, રાષ્ટ્રભક્તિ માટેનું ગવાતું ગીત વંદે માતરમને સંપૂર્ણ ગીત ગાવા માટેની પરવાનગી મળેલી છે। આપણને ખબર જ છે કે વર્ષો સુધી જ્યાં સુધી કોંગ્રેસનું શાસન આ દેશ ઉપર રહ્યું ત્યાં સુધી ક્યારેય આ ગીતને સંપૂર્ણ રીતે ગાવામાં નથી આવ્યું। 1930માં સૌ પ્રથમ વખત આ ગીતનો કોઈ વિરોધ કર્યો હોય તો મુસ્લિમ નેતાઓ આ ગીતનો વિરોધ કરેલો। પોતાની વોટ બેંક જૂટવાઈ જવાના ડરથી જે તે સમયે કોંગ્રેસે આ ગીતના અમુક અંશો છે એ ઉડાડી નાખ્યા હતા। મુસ્લિમ નેતાઓના કહેવાથી આ અંશો ઉડાડી અને આ ગીતને ખંડિત કરવામાં આવ્યું હતું। 1937માં જ્યારે કોંગ્રેસની કાર્યકારિણી મળી અને આ ગીતને શરૂઆતની 2 કડીઓ સિવાયની બધી જ કડીઓ ઉડાવી અને આ ગીતને ખંડિત કરવામાં આવ્યું હતું। હજુ સુધી કોંગ્રેસની આ માનસિકતા, એને ઘર કરી ગયેલી માનસિકતા હજી દૂર થઈ નથી। એટલા માટે જે 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જ્યારે કોંગ્રેસના કાર્યાલય ઉપર ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના નેતાઓ સોનિયાજી, ખડગે અને રાહુલ ચાલુ ગીતની અંદર જ્યારે આ ગાન થતું હતું અને ગીત દરમિયાન જ ચાલુ ગીતમાં આ ગીતને રોકવા માટેનો આદેશ આપે છે, આ ગીતને અધૂરું ગાવા માટેનો આદેશ આપે છે, એટલે કે સંપૂર્ણ ગીત ન ગવાય। આખા દેશ અને દુનિયાએ વિડીયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જોયું છે કે જે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર સેવાની જે વાતો કરતી જે કોંગ્રેસ છે હજુ સુધી એની માનસિકતામાંથી મુક્ત નથી થઈ શકી। એના આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે પૂરા ગુજરાતની અંદર, પૂરા દેશની અંદર આ બાબતે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે। આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી આક્રોશ પેદા કરવા માટેનો આ એક કાર્યક્રમ હતો અને કેશોદ શહેરની અંદર પણ જિલ્લા યુવા ભાજપ દ્વારા આજે કાર્યક્રમ મૌન રેલી દ્વારા કેન્ડલ માર્ચ કરી અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। આજે